આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરા ખાતેથી આ સમાચાર, જ્યાં સ્માર્ટ સિટી વડોદરામાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા। તળાવના બ્યુટિફિકેશનના નામે કરોડોનો ખર્ચ થયો, ત્યારે 3.50 કરોડના ખર્ચ બાદ પણ તળાવમાં ગંદકી જોવા મળી। કરોડોના ખર્ચ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય યથાવત। ગાજરાવાડી રામનાથ તળાવમાં પૈસાનો વેડફાટ જોવા મળ્યો। સુશોભનના નામે તળાવમાં પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો। કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કામગીરી નહીં, ત્યારે સ્થાનિક ધારાસભ્યને અધિકારી ગણકારતા નથી। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી નિલેશ, કરોડોના ખર્ચ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય યથાવત, શું કહેશો, કેવી સ્થિતિ? જી, વડોદરા શહેર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સ્વચ્છતાની વાત કરે છે, સાથે પ્રધાનમંત્રી એક વાત બીજી પણ કરે છે કે આપદાને અવસરમાં પરિણામ, એટલે પ્રધાનમંત્રીની સ્વચ્છતાની વાત એ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમનો કરપ્શનનો અવસર બનાવી દીધો છે તેવું આ રામનાથ તળાવ પરથી લાગે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ રામનાથ તળાવ છે ને આ રામનાથ તળાવના બ્યુટિફિકેશન પાછળ 3.5 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે। રેલિંગ તો સારી બનાવવા દેવામાં આવી છે, પરંતુ ઠેર ગંદકીના ઢગલા છે। ગુજરાત વિધાનસભાના દંડક ને વિધાનસભામાં ધારાસભ્યો ગાંઠે છે, પરંતુ તળાવના બ્યુટિફિકેશનની જવાબદારી સંભાળતા અધિકારીઓ ગાંઠતા નથી, તેઓ સ્થાનિક કાઉન્સિલરો આક્ષેપ પણ કરે છે। મંતવ્ય ન્યૂઝ સ્થાનિક કાઉન્સિલર સાથે રામનાથ તળાવ પર પહોંચ્યું છે। આપણે પહેલા બ્યુટિફિકેશનની વાત આવે તો મહિલાને પહેલા જ જોવામાં આવે છે, જે સ્વચ્છતાની પ્રહરીઓ છે। આપણે સ્થાનિક મહિલા કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવને પૂછીશું, શું કહેશો? 3.5 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। આ વારંવાર આ ગત મુદ્દો અમે ઉઠાવતા જ હોય છે, છતાં પણ આનું નિવાકરણ આ લોકો લાવી નથી રહ્યા। છેલ્લા 10 વર્ષથી હેન્ડઓવર કરી જ નથી રહ્યા। આ વરસાદ માથે છે અને તમે કામની સ્થિતિ જો, કોઈ કામ જ નથી। 1 વીક પહેલા અમે અહીંયા અવાજ ઉઠાવી હતી કે જે એક પેડ માં કે નામ અને વિશ્વ પર્યાવરણ દિવસના નામે અહીંયા 100 થી 150 જેવા છોડ જે મરવાની હાલતમાં હતા, કેવી રીતે એનાથી ઉઠાવ્યા ને કેવી રીતે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકીને પાણી પહોંચતું કર્યું એ અમને ખબર છે। હવે આટલા 7 દિવસથી અગાઉ હું કહી રહી છું કે જેટલું બી અહીંયાનું આ બધું કચરો છે, ડમ્પ છે, આને ઉઠાવો। આ 10 વર્ષ થયા, આને ઉઠાવવું તો પડશે જ। આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર શ્રી બ્રહ્મભટ્ટ પણ છે, એને પૂછીશું, શું કહો છો? બેન આક્ષેપ કરી રહ્યા છે, મહત્વની બાબત છે કે ગુજરાત વિધાનસભાના દંડક દર 15 દિવસે આની મુલાકાત રહે છે, છતાં પણ તળાવની આવી હાલત। વોર્ડ નંબર 14 નો વિસ્તાર છે, રામનાથ મહાદેવ અને રામનાથ તળાવ, રામનું નામ છે। તમે જો 3.5 કરોડના ખર્ચે રામનું નામ ડુબાડ્યું। આ લોકોએ રામ ભગવાન કહેવાય, રામ લલ્લા કહેવાય, બड़ी મોટી મોટી વાતો કરે કે રામ લલ્લા को लाएंगे। ના ભ્રષ્ટાચાર રામ લલ્લા લાવશો અહીંયા કે તમે રામનું નામ ના સાચવી શક્યા। 3.5 કરોડના ખર્ચે ખાલી પેરી બાઉન્ડ્રી બનાવી, તળાવની તમે હાલત જો, આ કચરાના ઢગલે ઢગલા, ડમ્પિંગ યાર્ડ, તળાવ ડમ્પિંગ યાર્ડ કહેવાય આને, કારણ કે બધો કચરો ઉઠાવીને એવું લાગે અંદર નાખવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિ છે। 2 ધારાસભ્ય આવીને ગયા, હિના રાવપુરના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાળુ શુક્લને તો સંપૂર્ણ ગુજરાતના ધારાસભ્યો ગાંઠે છે, પરંતુ જે આ અહીંયા ડેવલપમેન્ટ કરી રહ્યું છે સેલ, ફ્યુચરિસ્ટિક સેલ, એના અધિકારીઓ કેમ નથી ગાંઠે એ મોટો સવાલ છે। તો એમની કોઈ મિલીભગત છે? એમની કોઈ મિલીભગત તો જ ના ગાંઠે, બાકી એટલા મોટા વિધાનસભાના દંડકને જો નાના અધિકારી ના ગાંઠતા હોય તો ખૂબ જ શરમની વાત કહેવાય। રહી 15 દિવસની વાત, એના કોઈ રહેવા છે બાળુ શુક્લને 15 દિવસમાં જોયા તો નથી અહીંયા કે આવતા હોય, એટલે આ ખાલી મોટી મોટી વાતો કરે છે। પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરતા હોય આપણે જ્યારે, તો પ્રી મોન્સૂન કામગીરી માત્ર પ્રજા માટે છે, અધિકારીઓ નેતાઓ માટે તો આ દિવાળીનો તહેવાર છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીમાં આ લોકો લાખો કરોડ ઉઘરાઈ દે છે અને પોતાના ખિસ્સા ભરે છે, પછી દિવાળીમાં વિદેશ પ્રવાસ જાય છે। એટલે આ લોકો માટે પ્રી મોન્સૂન કામગીરી દિવાળીનો તહેવાર છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે આ લોકોએ। આપણી સાથે સ્થાનિક મહિલા પણ છે। બેન, તમે અહીંયા વિસ્તારમાં રહો છો, આ તળાવ બ્યુટિફિકેશનનું કામ કેટલા વખતથી ચાલે છે અને કેવી પરિસ્થિતિમાં છે? 2-3 વર્ષથી ચાલે છે। કેવી કામગીરી થઈ રહી છે? અઠવાડિયું ચાલે, અઠવાડિયું ના ચાલે, એવી રીતે ચાલી રહ્યું છે। આ ગંદકી છે તો આ ગંદકી હટવી જોઈએ? હટવી જ જોઈએ ને, બધી ચોફેર ગંદકી છે તો।
ને બધા ઢગલા છે બધું ચોફેર ઝાડા તો બધા સુકાઈ ગયા બધા. તો આ 3.5 કરોડ રૂપિયા કેવો ખર્ચો ગણાય? પાણીમાં ગણાય કે સાર્થક થશે? પાણીમાં જ ગણાય ને થોડું. આપણે અન્ય મહિલાને પૂછીએ, શું કહો છો? તમારા વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે? આટલું કામ લીધું પણ હજુ પૂરું થયું નહીં. આટલી બધી ગંદકી દેખાય છે. આટલું કરી પણ કશું નહીં દેખાતું. અત્યારે આટલું કરીને જ જતા રહ્યા, બહાર ગયા. કોઈ દેખાતું નહીં આવું કોપ કરમ. ઝાડવા લાયા પણ રોપ્યા નહીં, કશું જ નહીં, સુકાઈ ગયા. પાણીની વ્યવસ્થા છે નહીં અને આ ગંદકી દેખાયા કરે છે. અમે કેટલા વર્ષથી ઢગલા છે, 5-10 વર્ષથી ચાલુ છે. એટલે કચરાના ઢગલા છે, ત્યારે એના સ્થાનિક આગેવાન પણ છે, એને પૂછ્યું. શું કહેશો અમિતભાઈ? આશા છે તળાવનું બ્યુટિફિકેશન થશે? 10 વર્ષથી તમે જુઓ છો કે આ તળાવનું દર વખતે ખોદકામ કરવામાં આવે છે. વરસાદ આવે પાછો એ રસ્તો પાણીમાં છે. વરસાદને આવવાના ખાલી 15 દિવસ બાકી છે. અહીં બાવળી, કુંભારવાડા, ગાજરાવાડી જેવા એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે. હવે આ તળાવમાં જે ગંદકી છે, જો કદાચ વરસાદ પડે ને તળાવ ભરાઈ જાય તો એ ગંદકી તળાવના પાણીમાં ભરાઈ જાય. એનું એવોપરેશન થઈને આજે અહીંયા મચ્છરો ને એનો ત્રાસ થઈને નાના ભૂલકાઓ અને બહેનોને બીમારીઓ થાય. એ બધી વસ્તુનો કોઈ વિષય લેવા જ નથી માંગતું. ફક્ત વિકાસના નામે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરવાનો જે નિયમ એમને બનાવ્યો છે. 3.5 કરોડ એ નાની રકમ નથી. કારણ કે તમે જ્યાં ઉભા છે, વોર્ડ નંબર 14 એ હાઈએસ્ટ ટેક્સ પેઇંગ વિસ્તાર છે. AAA કેટેગરીમાં અહીંથી વેરો ઉઘરાવવામાં આવે છે. 18% GST ની સાથે લખલૂટ પૈસા એ લોકો લે છે. ત્યારબાદ પણ વિકાસના નામે ચોરી કરવામાં આવે, એ ચલાવી નહીં લેવાય. સ્થાનિક કાઉન્સિલરે જે રીતે તમને કીધું એ રીતે જો તળાવની બ્યુટિફિકેશનમાં કોઈ પણ ખોડખાપણ રહી તો સોશિયલિસ્ટિક સેલથી માંડીને ભારતીય જનતા પાર્ટી દરેક શાસકોને ઉઘાડા પાડવાની જવાબદારી એમણે લીધી છે. એમની જોડે સ્થાનિક નાગરિકો, સ્થાનિક લોકો પણ રહેશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે અહીંયા કોઈ પણ પ્રકારના ડેવલપમેન્ટમાં ભૂલ ચલાવી દેવામાં નહીં આવે. એક સ્થાનિક મહિલા કહે છે મારો અવાજ પણ પહોંચાડો. શું કહો છો બેન તળાવના બ્યુટિફિકેશન માટે? તળાવમાં તો બધી ઝાડી સાહેબ ઉગી જ જાય છે અને સાફ સુફી થતી જ થાય. મચ્છરો બહુ થાય, છોકરાઓ નાના મચ્છરથી બીમાર થાય, બહુ થાય. અને એક તો બાર રોડ પર બી પાણી એટલું ભરાય. અમારા મંદિરમાં શ્રાવણ મહિના લોકો દર્શન કરવા પાણી ગંદામ પડીને આવે છે. એ બી સાફ સુફી રહેતી નહીં અને ગટરો બહુ ભરાય છે. એ બી અમારે તમારો અરજી મોકલવી જ છે અમારે. એના માટે કચરાની પેટી બી નથી, કશું નહીં. જે આવે તે લોકો નાખી દે. સાફ સુફી રહે. મંદિર નવનાથમાં ગણાઈ રહ્યું છે પણ એની સાફ સુફી લોકો દર્શન કરવા આવે, ગંદામ પડીને આવે. એ બી તમે એની બી દેખભાલ કરતા નહીં. કોઈ આવે છે સાફ સુફી કરી નાહી જાય છે પણ પાછું પાણી જાય, પાછું થોડા ટાઈમ ભરાઈ જાય. હવે એમાં ઘાસનું કચરાનું બી છે ત્યાં, એટલે બધું પાણી આવે એમ ભરાય છે. કચરા વાળા બી નાખવા બી કઈ જાય અમારા મંદિર વાળા. એની પેટી બી નથી, કશું નથી અહીંયા. તો પછી લોકો રાખે રોડ પર જ નાખવાના છે. બેન પણ તમારું તો આ રામનાથ મંદિર છે, રામના નામે મત આપ્યા છે તમે, તો તમારા ધારાસભ્ય પ્રી મોન્સૂનની કામગીરી કરાવશે, ધારાસભ્ય અહીં જોવા પણ આવે છે, તો પણ કામ નથી થતું. નથી થતું સાહેબ. એટલે જ ના અમારે તો એટલું છે કે મંદિરમાં દર્શન કરવા રોડ ચોખ્ખો જોઈએ. લોકો પગ ધોવા માટે પાણી માંગે, આ માંગે. સાફ સુફી હોય તો ચોખ્ખા ભગવાનના મંદિરમાં જાય તો ગંદકી પડીને જાય. અમને દુઃખ થાય છે કે ચાલો બિચારા દર્શન વાળા આવે છે, નવનાથની બસો ફરે છે, એ બધા ગંદા પડીને આવે છે. ગટરો બી આગળ ભરાય. તળાવમાં બી સાફ સુફી બી એટલે આપણે બધા ઝાડા ઉગવાનું ચાલુ થઈ જશે. વરસાદ પડશે એ બધું લીલું થઈ રહેશે. એટલે આ પાણી ખાલી થયું છે તો એના કરતા સાફ કરીને પાણી ભરાય તો ભગવાને જાનવરો પીવે, બધું જ પીવે. એને કેટલું પૂન લાગશે. અત્યારે હું કઈ ગયું સાફ સુફી કરવા માંડે તો કેટલું સારું કહેવાય. અમારે તો એટલી જ અરજ છે કે કરે તો સારું છે. ભગવાન આટલું કરી છે તો થોડું વધારે કરે તો આગળ પડશે. એટલે પ્રધાનમંત્રી સ્વચ્છતાની વાત કરે છે, પરંતુ પ્રધાનમંત્રીના નામે જીતેલા સત્તાધીશોના તંત્ર નાગરિકોને ગંદા પગે નવનાથના એક મહાદેવ, રામનાથ મહાદેવના દર્શન કરવા જવું પડે છે. કેટલી મજબૂરી. સંસ્કારી નગરી, સ્વચ્છ નગરી, સાંસ્કૃતિક પાટ નગરી ગણાતા વડોદરામાં ગંદા પાણીથી નાગરિકોને પગ ભીના થઈ અને રામનાથના દર્શન કરવા પડે છે. તંત્ર ક્યારે સુધરશે? સ્થાનિક કાઉન્સિલરો હોય કે નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે દંડો ઉગામે છે, પરંતુ અધિકારીઓને આની કોઈ અસર નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.